બનાસકોઠાના ઓ પંખેડા ખેંચી લો એટલે ઊંઘ આવી બધી નસો ટાઈટ થઈ ગઈ મારે તો નસો બસો આ કટ્ટું પડ્યું કટ્ટું કોઈ પડ્યું નહીં પડ્યું તો નહીં હા કટ્ટું પડ્યું આમ નાખજો ના એક કરું બે તો ઊંઘાડો અરે આટલે મેલ નહીં પડતો મારે એક વસ્તુ જોડાવું પડશે હા મને નેતા ભાઈ દો ફોન આટલે લાતો માર કરો ખોટો આવે હું તો મારા ઘેર હતો હાડજો હા થોડી જગ્યા મળી ઊંચું મૂચું છે મજા આ કોઈને ઊંઘવા જતો નહીં ને ઊંઘવા જવા મારે ઊંઘવું નહીં એટલે તું લોબુ છે ઊંઘ્યું આ તો માછ્યા ઘેર આવ્યું ઉપરથી માછ્યા ઘેર આવ્યું તો મને ઊંઘવા દે તો હું તને ઊંઘવા દઉં મને ટાઢો ફરવા દે મને ટાઢો મળવા દે નાખા દો બાર નાખા દો હમણાં મને ઉઠવા દેતા હવે પ્રેમથી ઓઢ્યું હોય તારો આમ ચોથી ના ઊંઘત આપણો આમ આખો દાના ને હાથ થોડો એક વસ્તુ હું તો જોયેલું દોડી જવા દે એટલે આ તારી હું તો વડે હલવાનો તો મારો વર્ષ અરે મને હલવાનો યાર તમને વાત કાન લઈ એક તો ઢાઢે મારું ના જવાય આટલેથી તો શું થાય જે તું ને એ માણસો લઈ દીધું ડાયરેક્ટ આ તો નહીં મને ઓઢા ડાયરેક્ટ તું મારે એવો જ નથી ફિટ થઈ ગયો મારતો હવે તો ડૉક્ટર ખાન જાઉં છું નક્કી 500 600 તો જેત નહીં જાય હવે તો પડાન કે જે જો આખી આપને બોડું ખોલી ગયા દે બોડું હા લાયા તો ના થાય મને એકલા મેલી જોયું તો ઠરી જવું પગે કોમ કરતા નહીં અને ઠંડી ચડી ગઈ બહુ હું આમ કીધું તું મેં ઊંઘો આપણે માસે તમે પાંચ અમારો ખાસ મારો ફટી જાય કાલકા માતા હે તો સારી જગ્યા રો હોગો ઝાડવા તમે તેનું પૂછડ લઈને આયા ને એના છોકરાનું કોપલા ચાટમાં પડ્યું હતું હે ભાઈ સેટર છે હું ચેક કરવા દેજી ના તમે ગાડી લઈ લો અમે આખી ચેક કરવા દે તમે તો 200 સેટર લઈને આયા અમે 950 સેટર લાયા એ તો પેલા મારી ઓણ કેવું ગુસ્સો લઈ તો આરી લઈ ચાલે તો માર દેખે નહીં બરો મનની ચડા બાપરે અરે દુશ્મન કે દુશ્મન તો પાણી અમે કે તો ગરમ લાય ઠાડું બરફ જેવું તો લાદ્યો પણ ઊંઘે દિન આવડી લાદ્યો હાથ ભરી લાદ્યો આજે આવડો લાદ્યો તો કપડી નહીં કટ્ટામ આપણો કૂતરા ઊંઘી ઈમો આપણા આમ તૂટી વાળું છે હા લો ઓઢો તમે અમે મોટા તાવ થાય છે તમે મોટા લાગશો તો કોકને બાંધશો ખબર પડતી જ નહીં અમે તો એમની મૂકવા ઓઢો મને તો ઓઢવા દે ના ઉઠવું કઈ એટલે મારી સોગન થઈ કઈ જિંદગીઓ તારા ઘરે આવું ના કઈ જિંદગી તું રસ્તાનો મળી પકડી જ નહીં ઉત્તરા
જાડો હોય હો ડોક્ટર એમાં તો ઓખમ બખો બધું મરડાઈ ગયું મરડાઈ અને પેલો મોટી મોટી ફાટલો માસી તો આવડી ને આવડી લાદ દો આવડી ને આવડી આમ દાખલ લાદ દો પંકી એ મારા માસી બે બટન ખોલી બે બટન હવાઈ ગયા એટલે મારા હું તો આ તો જગ્યા થઈ જઉં ઊંઘવાની બાર તો કહો તો જ નહીં મેં તૂટી વાળી ઊંઘાઈ ગયો મજા આવે મને તો ઘરમાંસની પેલા તો ઠરી જ છી ખૂબ દાદા મારતા ચોદિયા કરતા તો વચ્ચે એટલે આ ઉડી જાય ઉડી મોટા ભાઈ ઓય આ શેપડા ભૂંડ શેપડા ભૂંડ આ શેપડાના ભૂંડી બરફની લાદી પાછા બે બટન ઉગાડા કરી હેડો 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 ઠરી 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 રાતે મને ઉભા નહીં જતા પાછી અરે દાદા તાપો તમે દાદા કોણ યાદમાં રહો આપણું આખો જીવ ખોઈ નાખે ઓય ઠંડી 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 ની વચ્ચે તાપીએ બી હો તો થરે હું તો પેલા કટ્ટા પે ગયો વટના મારે ગાજર ગાતા થાય રે વધારે ખાઈ જે લાગી કદી આવા વાયદા કર કદી કોઈ મહેમાન ગતિ ઘેર જાય ને તેમની કઈક ઉપર ઉરું કદી બપોરે છે ને બપોર તો એ બે ગોદરે ઊંચી એવું લાગે બપોર ના રે તો ખાલી તું ફૂલ પટાય બોલાય રહેતા મજા આવી ઠંડી નથી મજા આવી ઠંડી જેવી લાગી હારી હારી બરફની લાદી પર ઉભા કહેતા હતા એ તો ઉનાળા ઉનાળામાં મજા આવે એ ઉનાળાની બરફ લાદી અત્યારની આ બરફ લાદી જોઈ એ મોટા આ ભાઈ ઝાબુજ બરફ લાદી જેવું થઈ ગયું વટના મારે ગાજર ના ખાતા તમે વડામાંથી વટના મારે ગાજર ખાતા હતા હું તો અરે હું ના પાડતા અરે આપણો આવી જા લા ભાઈબંધના ચક્કરમાં તમે મજા તો બહુ માથા આવે બધું ઓ મને અમે આપણે બહાર ના આવ્યા તો કેવો મળો આશીર્વાદ ના મળો એ ધારી કુકા પા અરે મશે તમે તો રિક્ષા લઈને નતા રિક્ષા ના જતા રહો રિક્ષા જોઈ તો ચોરાય તો અમને ચાકુ પાડી લઈ જતો અરે ના હીરો ડાયલોગ મિલો તો આપણે અંદર હેડો અંદર
ગાગા અંદર એક પંખ ઓડા ભાઈ આ નેના ભાઈ ચાલ બોલ આ પાઈ નાખી હરવાસી જાજુ બોલ એ માસે બસુ ચીડ્યું આ પપડી પાઈ નાખી સીધા ભાઈ રો શા હા આઈતા તકલે તા બોલ લાઈટ પર દે કોની તો દેખાત નહીં અરે આ તને ખબર નહીં પડતી ભાઈ નો કી વકરી ગયેલા ખાધેલું વકરી ગઈ નાટક એ નેના ભાઈ નેના ભાઈ ભાઈ ઓ તો હુરા ઊંઘાડવાની જરૂર હતી ના પડી સાચી વાત હો. હા મોચો ઉજાઈ અને મોચો આપણે પેલું ઊંધેડું દત્તા ને વિડના ઉજાઈ હું તો કીધું આજ તો જો કે આપણે બેવાને આપણે ભય હોરવું પડે જ ને એવું હતું પણ આ તો બે જણા નેની ટોલીમાં જ હોરી હોરવા દેવાય હો આપણે ત્રણ જણા પેલા મોચમ જઈ હોઈ જાય બોલી દે શું કીધું ઓકે ઓકે હવે કદી એમની કોઈ કે બાયનો ગુંગુ સાચી વાત કદી ઉનાળામાં એમની કોઈ હું બાપુ આપણે બરફની લાદી હોઈએ પિતામની કોઈ એ વાત કરી આ વાત બધા કોઈ જાણવા મળી શું જાણવા મળી એટલે જાણવા મળે સીધી આવું હોય ને હા આવે ગમે તે ડાળ ગરમાર તો કદી એકદમ વટના મારે ગાતર ખાવા જ નહીં અમિત ત્યાંનો હેલો હા જાગે ફરવા જઈએ બધા હા એમ કહું ઈશાની આવો શક્કર આલજો કદી વટના મારે ગાતર ખાવા જ નહીં આપણે ચોખ્ખું કહી દેવાનું શરમાનું કે ના જ કદી જિંદગીમાં ના શરમાનું સમજી ગયો મારો નેનો ભાઈ સમજી ગયો આ ગમે ત્યાં તાપ લાગતો તો એ ગોદડું મંગાઈ લેવાનું આ ગાટો પણ આજે તો એ તો સવારમાં તને સવારમાં જમ જાય અને પૂછો મારે વગર ઉજવવાનો કપાવ હા લગર હે તો ઓ નથી જી વસ્તા મારે ગાજર ખાવા જી ખાવા જ ના 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 યાદ આવી ગયું શું આવ્યું વટના મારે ગાજર ગાજર ના ના ખાવા ખાવા હેડો તાને ગયો હવે ભત્રીજા મારી માને શું કરવા જિંદગીમાં ઓન હોય કદી જિંદગીમાં ના બને કદી જિંદગો મરી જો તોય ઓન હોય આવું ના ને વચમાં તો મારી એવો ફેદું રિક્ષામાં એવો ફેદું અમે મન ઊંઘાઈ જાય અમન ગુરડાઈ ફેફોડા કહું તો પણ તે ફેફોડું કહો આજ તો ભૂઈ ગયા પકડા પકડા કોઈ ઇજ્જત ગાડી તો ઊંઘ જાતું તો કદી જિંદગીમાં તો મસ્ત હોય ના ને રિક્ષામાં માસે તો હિંમત હું હિંમત જોજો કે માસે અવર માસે કા તો માસે તો વાડાઈ બાજ કોઈ બી લઈ જો ને ખાવાય લેટ હોય ને આગળ લે એકલા એક વખત તકનો કોકના લઈને આવ્યા હતા એક મેમન તે મેમનને પકવા ના દીધા તે મેમન હતા તે હોનો વાદે ખૂણમાં ચડી ગયા તે વળી પાછા ધાવા તમારા ઘર કરી એવું એવું એ ઈવોને કરી આપણે એવું નહીં આપણે દમ આ તો અમારા હાથમાં લઈ જાય લગન મળે છે એટલે પાંચ છ પેલા મેઘાના ટુકડા હોય એટલે અમર બે ગયા ત્યારે તારે મેમોની અને એ ફટકો બા હવે મસી રે હું બે વખત ખવરાઈ તું હારું ખાધું એટલે જા મરચીને બધા ખાવાનું લે આડી જાય ને વળી પાછા આવી અને સુચવાથી તો હુઈ જાજો હવારે હલ્લા તમને મસ્ત નાસ્તો કરે ને ખવરાઈ બવરાઈ ચા બા આવીને મોકલી દઉં હુઈ જાજો હવે પતી ગયું આ તો વટના મારે ગાજર ખાવા નહીં હવે તો હતી જતો આ તો હુઈ જરા આ ખાવાની મજા આવી હતી આ લાજ બંધ કરી દે